નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું કવારી કૃષ્ણ સાર્થક વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. છેલ્લા લેક્ચરમાં આપણે કંપનીની અર્થ અને તેની લાક્ષણિકતાઓ વિશે વાત કરી હતી. આજે આપણે કંપનીની ફાયદા અને મર્યાદા વિશે વાત કરીશું. તો પહેલો ફાયદો આવે છે વિશાળ મૂડી ભંડોળ. આપણને બધાને ખ્યાલ છે કંપની શું કરે છે તો કે તેની વિશાળ મૂડીનું નાના હિસ્સામાં વિભાજન કરે છે, જેને આપણે શેર તરીકે ઓળખીએ છીએ. અને કંપનીનું એક મહત્વનું લક્ષણ એ છે કે આમાં મત આપવાનો અધિકાર શેર દીઠ હોય છે. એટલે કે તમે જેટલા શેર ખરીદો એટલા તમને મત આપવાના અધિકાર મળે. તો સ્વાભાવિક છે, કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, એને કંપનીમાં પોતાનું વર્ચસ્વ વધારવું હોય તો એ શું કરશે? જેમ બને એમ વધુમાં વધુ શેર ખરીદશે. એટલે કે કોઈ પણ નિર્ણયમાં એને મત આપવાનો એટલો અધિકાર મળશે, બરાબર. તો આથી વ્યક્તિઓને કંપની શેર ખરીદવા માટેનું આકર્ષણ ઊભું કરે છે. કેને લીધે? તો કે શેર દીઠ મત અધિકારને લીધે. અને આના કારણે કંપની છે વિશાળ મૂડી ભંડોળ એકઠું કરી શકે છે. બીજું છે શેરની સરળ ફેરબદલી. હવે જો માન્ય શેર બજાર હોય, બરાબર, તો ત્યાં જાહેર કંપનીના તમે કોઈ પણ શેર લઈ શકો છો અને વેચી શકો છો. તમે જેવા શેર વેચો એટલે તમને તેના નાણાં પરત મળી જાય છે. પણ જો ખાનગી કંપની હોય તો એના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. જ્યારે જાહેર કંપની હોય તો એના અમુક શરતોને આધીન તમે આસાનીથી શેરની સરળ ફેરબદલી કરી શકો છો. એટલે કે તમે કોઈ પણ કંપનીના શેર લઈ શકો છો અને કોઈ પણ કંપનીના શેર વેચી શકો છો. ત્રીજું છે સભ્યોની મર્યાદિત જવાબદારી. આપણે ધંધાકીયના વિવિધ સ્વરૂપો જોઈએ, એકાકી પેઢી, ભાગીદારી પેઢી. એમાં શું હતું કે તેમાં સભ્યોની જવાબદારી કેવી હતી? અમર્યાદિત. જ્યારે કંપનીમાં સભ્યોની જવાબદારી કેવી છે? મર્યાદિત. કેટલી? તો કે તેમને ધારણ કરેલા શેર પૂરતી. એટલે કે સમજી લો, કોઈ પણ વ્યક્તિ છે એને 1 લાખના શેર ખરીદ્યા, તો કંપની જ્યારે ફોર્જામાં જાય કે કંપનીનું વિસર્જન થાય તો તેને પૈસા ચૂકવવાની જવાબદારી કેટલી રહેશે? 1 લાખની. પછી ભલે કંપનીને ગમે એટલું નુકસાન ગયું હોય, એના સભ્યોને ચૂકવવું પડતું નથી. એટલે અહીંયા સભ્યોની જવાબદારી કેવી છે? મર્યાદિત. કેટલી? તો કે તેમને ધારણ કરેલા શેર પૂરતી. ચોથું છે અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. આગળ આપણે જોયું કે કંપનીને છે એને અલગ વ્યક્તિત્વ મળે છે. એટલે કે કંપની પોતાના નામે કરાર કરી શકે, તે કોઈ બીજી કંપની સામે કેસ દાખલ કરી શકે અથવા બીજા કોઈ કંપની સામે કેસ કરી શકે. તો આથી તેને અલગ વ્યક્તિત્વ મળે છે. અને એનું આયુષ્ય કેવું છે? લાંબુ. કે એના સભ્યો નાદાર જાહેર થાય, મૃત્યુ પામે કે અસ્થિર મગજના થાય તો તેની અસર કંપનીના અસ્તિત્વ ઉપર થતી નથી. એમાં આપણે રિલાયન્સનું ઉદાહરણ લીધું હતું કે રિલાયન્સની સ્થાપના કોને કરી હતી? ધીરુભાઈ અંબાણી. ધીરુભાઈ અંબાણી એક્સપાયર થઈ ગયા છતાં પણ હજી રિલાયન્સ કંપની હયાત જ છે. તો આવી રીતે કંપનીનું આયુષ્ય લાંબુ છે. પાંચમું છે વિશાળ કદના લાભ. હવે આપણે જોયું કે જો કંપનીને વિશાળ મૂડી ભંડોળ મળે છે તો તે વધારેમાં વધારે પૈસાનું રોકાણ કરીને, બરાબર છે, ઉત્પાદન વધારી શકે છે. અને વધુ ઉત્પાદનના કારણે તે શું કરશે કે કાચો માલ છે એ મોટી ક્વોન્ટિટીમાં ખરીદશે. એક તમને સિમ્પલ ઉદાહરણ આપું. તમારે 1000 ટન માલ ખરીદવો હોય અને 100 કિલો માલ ખરીદવો હોય તો બંનેના ભાવમાં ફેર હશે, બરાબર. તો 1000 ટન ખરીદશો તો તમને ભાવ વ્યાજબી થશે, અને ભાવ વ્યાજબી થશે તો તમારી પડતર કિંમત કેવી આવશે? નીચી, બરાબર છે. અને પડતર કિંમત નીચી આવે તો તમે વધુ નફો કમાઈ શકો. અને સારામાં સારા તમારી પાસે યંત્રો હોય તો ઉત્પાદન પણ એવું સારું થાય, નિષ્ણાતોની સેવા મળે, બરાબર છે. તો આવા કંપની આગળ વિશાળ મૂડી ભંડોળ હોવાથી મોટા પાયા પરના આવા બધા લાભ
કંપનીને મળી શકે છે. છઠ્ઠું છે કાર્યક્ષમ સંચાલન. અહીં કંપનીમાં નિષ્ણાતોની સેવા અને કાર્યકુશળ સંચાલકોના કારણે કંપનીનું સંચાલન વ્યવસાયલક્ષી અને કાર્યક્ષમ બને છે. કારણ કે અહીં જે સેવા આપવા આવે છે એને સારામાં સારો પગાર મળતો હોય છે અને સંચાલકો હોય તે પણ અનુભવી અને નિષ્ણાતો જ હોય છે. બરાબર, આથી તેનું સંચાલન કાર્યક્ષમ રીતે થઈ શકે છે. સાતમું છે લોકશાહી સંચાલન. હવે જો અહીં આપણે આમાં લખ્યું છે કે સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો દ્વારા કંપનીનું સંચાલન લોકશાહી રીતે થાય છે. મહત્વના નિર્ણયો સભ્યોની સામાન્ય સભામાં બહુમતીથી લેવાય છે. પહેલાં આપણે કહી દઈએ કે આપણે આગળ વાત કરી હતી કે કંપનીનું સંચાલન કોણ કરે છે, તો કે સંચાલક મંડળો. અને આ સંચાલક મંડળો કોણ નક્કી કરે, તો કે તેમના જે સભ્યો છે એમના મત દ્વારા જે વ્યક્તિને વધારે મત મળે એ લોકો સંચાલક મંડળમાં ભાગ લઈ શકે છે. હવે જ્યારે કંપનીના મહત્ત્વના નિર્ણયો માટે હોય ત્યારે બધા સભ્યોની મીટિંગ બોલાવવામાં આવે છે અને તેમાં મત આપવાનું હોય છે. હવે જેટલા મત બહુમતી હોય, જો નિર્ણય પોઝિટિવમાં બહુમતી હોય તો નિર્ણય પાસ થાય છે અને નેગેટિવમાં હોય તો નિર્ણય પાસ થતો નથી. એટલે કે કોઈ પણ મહત્ત્વના નિર્ણય માટે બધા સભ્યોનો મત જરૂરી છે. એટલે અહીં એવું કહેવામાં આવે છે કે લોકશાહી રીતે સંચાલન થાય છે. આઠમું છે સમાજ અને રાષ્ટ્રને લાભ. જાહેર જનતા તેના બચતોનું કંપનીમાં શેર, ડિબેન્ચર, જાહેર થાપણોમાં રોકાણ કરે છે અને બચતને પ્રોત્સાહન મળે છે. અને જે રોકાણ કરે તેને ડિવિડન્ડ અને વ્યાજની આવક મળે છે. આ મોટા પાયા પરના ઉત્પાદનના લાભ સમાજના લોકોને પણ મળે છે. રોજગારીની તકોમાં વધારો થાય છે. કેટલીક કંપનીઓ નફાનો અમુક ભાગ કલા, બગીચા, શાળા, કોલેજ, રમતગમતના મેદાનો વગેરે માટે ખર્ચે છે. તો આ બધું તમે જુઓ ને તો એક પ્રકારનું સમાજને અને રાષ્ટ્રને ફાયદો જ થાય છે. બરાબર, કારણ કે જેમ માણસો બચત કરશે અને એ પૈસા શેર કે ડિબેન્ચરમાં રોકે તો એ લોકોને શેર ઉપર જે વળતર મળે ને એને ડિવિડન્ડ કહેવાય અને ડિબેન્ચર ઉપર જે વળતર મળે એને વ્યાજ કહેવાય. તો આવી રીતે ડિવિડન્ડ અને વ્યાજ મળે છે એટલે પોતાનું રોકાણ કેમાં કરે છે, આવા શેર અને ડિબેન્ચરમાં. અને એ માટે કંપનીને પૈસા મળે છે. એ લોકો આગળ વિશાળ મૂડી ભંડોળ એકઠું થાય છે. હવે વિશાળ મૂડી ભંડોળ એકઠું થાય એટલે નવા એકમો સ્થપાતા જાય. નવા એકમો સ્થપાય એટલે રોજગારી ઊભી થાય. હવે રોજગારી ઊભી થાય તો ઓટોમેટિક રાષ્ટ્રને લાભ થાય, સમાજને લાભ થાય છે કે બેરોજગારીની સંખ્યા શું થાય છે, ઘટે છે. પછી ઘણી કંપનીઓ તમે જોઈ હશે કે તે પોતાના ખર્ચે વિશાળ બગીચા બનાવ્યા હોય, રમતગમતના મેદાનો બનાવ્યા હોય, હોસ્પિટલો બનાવી હોય, શાળાઓ ખોલી હોય. બરાબર, તો આ બધો લાભ કોને થાય છે, સમાજને. તો આવી રીતે કંપની દ્વારા સમાજને અને રાષ્ટ્રને લાભ થાય છે. આ બધા હતા એના ફાયદા. ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. પહેલો ફાયદો છે વિશાળ મૂડી ભંડોળ. બીજો ફાયદો છે શેરની સરળ ફેરબદલી. ત્રીજો ફાયદો છે સભ્યોની મર્યાદિત જવાબદારી. ચોથો ફાયદો છે અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. પાંચમો ફાયદો છે વિસ્તાર કદના લાભ. છઠ્ઠો ફાયદો છે કાર્યક્ષમ સંચાલન. સાતમો ફાયદો છે લોકશાહી સંચાલન. આઠમો ફાયદો છે સમાજ અને રાષ્ટ્રને લાભ. આ બધા હતા એના ફાયદા. હવે જેના ફાયદા હોય એની મર્યાદા પણ હોય જ છે. તો હવે પછીનો ટોપિક આવે છે કંપનીની મર્યાદા. એમાં પહેલી વહેલી આવે છે લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. આપણે જોઈએ તો એકાકી પેઢી, ભાગીદારી પેઢીમાં સ્થાપના વિધિ સરળ છે, જ્યારે તેની કમ્પેરિઝનમાં કંપનીની સ્થાપના વિધિ ખૂબ લાંબી, જટિલ અને ખર્ચાળ હોય છે. કંપનીની સ્થાપના માટે તેને પહેલાં નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે અને આ માટે તેને આવેદનપત્ર અને નિયમનપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે અને નિષ્ણાતોની સેવા લેવી પડે છે. અને આ નિષ્ણાતો કાંઈ એમને નથી આપતા, તેની
તગડી ફી હોય છે, એટલે કે જ્યારે તમે નિષ્ણાતોની સેવા લેવા જાઓ ત્યારે તમને ખૂબ ઊંચી ફી ભરવી પડે છે અને કંપની રજિસ્ટ્રારને નોંધણી માટેની પણ ફી ચૂકવવી પડે છે. તો આ માટે આ બધી તમે પ્રોસિજર કરો તો એમાં ઘણા બધા પૈસા જાય છે અને જટિલ પણ છે. દરેક કંપનીની ધારાને ધ્યાનમાં રાખીને જ આવેદનપત્ર અને નિયમન પત્રો બનાવવામાં આવે છે. એટલે આ પ્રક્રિયા ખૂબ લાંબી અને જટિલ બની જાય છે અને ખર્ચાળી પણ એટલી જ બની જાય છે. આવેદનપત્ર અને નિયમન પત્ર તમારે SPCCમાં આવશે, એમાં તમને વધુ ખ્યાલ આવશે. બીજું છે ધારાકીય નિયંત્રણો. કંપની દ્વારા કંપની છે એ શું થાય છે તો કે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. એટલે કે કંપનીએ તેની હયાતી દરમિયાન કંપનીએ કાયદાની બધી જોગવાઈઓનું પાલન કરવું પડે છે. નિયમિત સમયને પત્રકો, અહેવાલો, હિસાબો કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. અને સેબી, અહીંયાનું ફૂલ ફોર્મ યાદ રાખજો, અંડરલાઇન કરજો. સેબીનું ફૂલ ફોર્મ તમને કહે એટલે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની કેટલીક જોગવાઈઓનું પાલન પણ કરવું પડે છે. આમાં જો કંપની છે, આપણે આગળ જોયું કે કંપનીનું અસ્તિત્વ કોના દ્વારા થયું છે? કાયદા દ્વારા. એટલે કે જ્યાં સુધી કંપની હોય ત્યાં સુધી એના હયાતી દરમિયાન સતત કંપની ધારાનું પાલન કરવું પડે છે. અને શેર કે કાંઈ પણ જામીનગીરી બહાર પાડવી હોય તો એના માટે સેબીની અમુક જોગવાઈનું પણ એ લોકોએ પાલન કરવું પડે છે. ત્રીજું છે વહીવટી ખર્ચમાં વધારો. આપણે આગળ જોયું કે નિષ્ણાતોની ઊંચી ફી, પછી આનું જે સંચાલન કરતા હોય એ માટે નિષ્ણાત વ્યક્તિ હોય, અનુભવી હોય, લાયકાત ધરાવતા હોય, તો એવા જે અધિકારો નિયમો હોય તો એ લોકોને આકર્ષક પગાર હોય. સંશોધનો પાછળ મોટા પાયે લોકો ખર્ચ કરતા હોય. એટલા માટે આપણે કહી શકીએ કે કંપનીમાં વહીવટી ખર્ચ ખૂબ જ વધુ હોય છે. ચોથું છે આપખુદશાહી વહીવટ. સભ્યોને કાયદા દ્વારા ઘણા બધા હકો આપવામાં આવ્યા હોવા છતાં તેઓ કંપનીમાં માત્ર નામની જ સત્તા ભોગવે છે. શેર દીઠ મત અધિકાર હોવાના કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચી સંચાલન પર કાબૂ મેળવે છે અને પોતાની ઈચ્છાઓનો જ અમલ થવા દે છે. કંપનીના નાણાં, મિલકતો અને ખાનગી માહિતી પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે પણ ક્યારેક લોકો ઉપયોગ કરતા હોય છે. જો અહીં આ મુદ્દો આવ્યો આપખુદશાહી વહીવટ. હવે આપણને ખબર છે કંપનીમાં કાંઈ પણ નિર્ણય લેવાના હોય તો પહેલાં શું કરવામાં આવે? બધા સભ્યોની મીટિંગ યોજવામાં આવે, બરાબર છે. પછી એ લોકોને મત આપવાના હોય. હવે જેમાં વધુ મત આવ્યા હોય, બરાબર છે, એ પ્રમાણે નિર્ણયો અમલમાં આવે. હવે વિચારી લો કે એવી 10 વ્યક્તિ છે કે જેની પાસે સૌથી વધારે શેર છે, બરાબર. તો 10 વ્યક્તિઓ ભેગા થઈ જાય અને બાકીના બધા સભ્યોનો શેરનો તમે સરવાળો કરો તો એટલા વોટિંગ ને થતા પણ નથી, એટલે કે મત એટલા થતા નથી. તો હવે શું થશે કે ઓલા 10 જે ભેગા મળીને કીધા, હવે બહુમતી કોની થઈ? આ 10 વ્યક્તિઓની, કારણ કે એની આગળ એટલા બધા શેર હતા એટલે એ લોકોના મત વધી ગયા. એટલે એ લોકો ધારે એમ કંપની ચલાવી શકે છે. આથી આપણે કહી શકીએ કે સભ્યોને અધિકાર તો મળે છે, પણ ક્યારેક આવું જૂથ રચાઈ જાય તો કંપની માટે નુકસાનકારક પણ સાબિત થાય છે. પાંચમું છે રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી. હવે કંપનીના જેટલા સભ્યો હોય, બરાબર છે, એ બધાને કંપનીની અમુક માહિતી મોકલવી પડે છે, કારણ કે જેટલા સભ્યો છે એ બધા કંપનીના માલિક ગણાય છે. એટલે અને બીજું, કંપનીના જે વાર્ષિક હિસાબો છે એ ફરજિયાત ઓડિટ કરવા સભ્યોને તથા કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. અને કાયદા અનુસાર બીજી કેટલીક બાબતો જેવી કે ડિબેન્ચર પરત, બોનસ શેર
ને લગતી ઘણી બધી બાબતો પ્રસિદ્ધ કરવી પડે છે. આથી કંપનીના અમુક જે રહસ્યો રાખવાના હોય તે રહેતા નથી, બરાબર. એટલે આથી એના રહસ્યોની જાળવણીમાં શું બને છે? મુશ્કેલી બને છે. જ્યારે એકાકી પેઢીમાં આપણે જોયું કે એમાં રહસ્યોની જાળવણી ખૂબ જ વધારે હોય છે. છઠ્ઠું છે નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ. અહીં જો નીતિ વિષયક નિર્ણયો લેવા માટે બધા સભ્યોની સંમતિ લેવી પડે છે. આ માટે સભ્યોની સભા બોલાવવી પડે છે અને સભા બોલાવતા પહેલાં નિશ્ચિત દિવસોમાં એ લોકોને પહેલાં નોટિસ મોકલવામાં આવે, એટલે કે એ લોકોને જાણ કરવામાં આવે કે આ તારીખે આટલા વાગે આ બાબતની ચર્ચા માટે સભાનું આયોજન કરેલ છે. હવે જ્યારે આ સભા થાય ત્યારે એમાં ઠરાવ પસાર કરવો પડે છે અને આ બધામાં સમયનો વ્યય થતો હોવાથી નિર્ણય લેવામાં વિલંબ થાય છે. એટલે કે કોઈ પણ એને નિર્ણય લેવો હોય તો તાત્કાલિક એમ લેવાતો નથી. એ માટે પહેલાં સામાન્ય સભા બોલાવવી પડે અને સામાન્ય સભા બોલાવતા પહેલાં અમુક દિવસ અગાઉ એ લોકોને નોટિસ મોકલવી પડે. તાત્કાલિક આપણે એમ કહીએ કે કાલે સભા છે તેવું ચાલતું નથી. આથી જે કંઈ પણ નિર્ણય લેવો હોય તો આવી રીતે પ્રોસિજર થતી હોવાથી નિર્ણયોમાં વિલંબ આવે છે. સાતમું છે ઓછી પરિવર્તનશીલતા. એકાકી માલિકી અને ભાગીદારી કરતા કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતાનું તત્વ ખૂબ જ ઓછું છે. મહત્ત્વના ફેરફાર કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે છે અને કેટલાક સંજોગોમાં તો કેન્દ્ર સરકાર અને અદાલતની પરવાનગી પણ મેળવવી પડે છે. આપણે જો એકાકી પેઢી કે ભાગીદારી પેઢી હોય તેમાં નાના મોટા ફેરફાર તમે આસાનીથી કરી શકો છો, પણ જ્યારે કંપનીમાં એવું શક્ય નથી. કારણ કે ફેરફાર કરતાં પહેલાં તમારે શું બોલાવવું પડશે? સભ્યોની સામાન્ય સભા. અને આ માટે આપણે આગળ વાત કરી કે એ લોકોને અમુક દિવસો અગાઉ નોટિસ મોકલવી પડે, બરાબર. તો આવી બધી લાંબી પ્રોસિજર થાય છે અને અમુક વખત તો કેન્દ્ર સરકારની અને અદાલતની મંજૂરી પણ લેવી પડે છે. એટલે મોટા ભાગે કંપનીમાં પરિવર્તન ખૂબ જ ઓછું થાય છે. આથી આપણે કહી શકીએ કે કંપનીમાં ઓછી પરિવર્તનશીલતા છે. આઠમું છે સટ્ટાખોરીને ઉત્તેજન. હવે સંચાલકો છે એ કંપનીની ખાનગી માહિતીથી વાકેફ વધારે હોય છે. આથી શેર બજારમાં કૃત્રિમ ફેરફારો સર્જીને તે સટ્ટાખોરીને ઉત્તેજે છે અને શેરમાં થતી સટ્ટાખોરીના નાના રોકાણકારોના આર્થિક હિતને નુકસાન પહોંચાડે છે. હવે જો શેરના ભાવ વધઘટ થવાનું એક કારણ, એમ તો ઘણા બધા કારણ છે કે જેને લીધે કંપનીના શેરમાં ભાવમાં વધઘટ થતી હોય, પણ તેમાંનું એક કારણ હોય છે કે કંપનીના નિર્ણયો. જો કંપનીના નિર્ણયો કંઈ એવું હોય કે સારા માટે લેવાતા હોય, બરાબર છે, અથવા કંઈ પણ એવી માહિતી કે એવું કંઈ નિર્ણય આવ્યો જે કંપની માટે ફાયદારૂપ છે તો તે કંપનીના શેરના ભાવ વધે. અને જો એની અગેન્સ્ટમાં હોય તો શેરના ભાવ શું થાય છે? ઘટે છે. તો આવી અમુક એવી બાબતો હોય તે માત્ર સંચાલક મંડળ જ જાણતું હોય, દરેક સભ્ય જાણતા હોય નહીં. તો આવી રીતે એ લોકોને અગાઉથી જ ખબર પડી જાય છે કે આ સમયે આ નિર્ણય આવશે તો શેરના ભાવ વધશે કે ઘટશે. તો એ મુજબ એ પોતાના શેરની લે વેચ કરી નાખે છે અને આ લે વેચથી લોકો જબરો નફો મેળવી નાખે છે. જ્યારે બીજા નાના રોકાણકારો છે તે આનાથી માહિતગાર હોતા નથી અને તેઓ લોકોને નુકસાન વેઠવું પડે છે. એટલે આપણે કહી શકીએ કે આ લોકો સટ્ટાખોરીને ઉત્તેજન આપી શકે છે. નવમું છે સમાજને ગેરલાભ. કામદારોની હડતાલ, માલિકો દ્વારા તારાબંધીનો ભોગ હવે સમાજે પણ બનવું પડે છે. માનવી કરતાં મૂડીને વધુ મહત્ત્વ હોવાથી ઇજારાશાહીના દૂષણોને પ્રવેશે છે, જેથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાન રીતે વહેંચણી થાય છે. હવે જો મોટી મોટી કંપની હોય તેમાં કામદારોની હડતાળ થાય, માલિકો દ્વારા તાળાબંધી થાય, તો આનો બધો ભોગ કોને બનવો પડે છે? સમાજને, બરાબર. અને આપણે જોયું કે સહકારી મંડળીમાં વધુ મહત્ત્વ કોને આપવામાં આવે છે? માનવીને. જ્યારે કંપનીમાં મૂડીને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. એટલે કે જેની પાસે વધારે પૈસા એ વધુ શાસન કરે. તો આવી રીતે આવક અને સંપત્તિની
વહેંચણી અસમાન રીતે થાય છે. આ બધા હતા એના મર્યાદા. બરાબર છે. તો અહીં આપણે આજે કંપનીના ફાયદા અને મર્યાદા જોયા હતા. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં સૌથી અગત્યનું છે કે કંપનીના પ્રકારો. બરાબર, એના વિશે ચર્ચા કરીશું. હરિઓમ અસ્તુ.